श्री स्वामीनारायण भगवान करे छे। भले ते आदिवासी होय के अमेरिकावासी होय, भले ते राजनेता होय के अभिनेता होय, विश्वना प्रत्येक मानवीनी ઝંખના એ સુખ પ્રાપ્તિ માટેની રહેલી છે। જગતના વિવિધ વિષયો અને પદાર્થો દ્વારા વ્યક્તિ સુખ પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરે છે, પરંતુ જગતના વિવિધ વિષયો અને પદાર્થોની અંદર એ ક્ષણિક સુખની અનુભૂતિ થાય છે, પરંતુ શાશ્વત સુખની અનુભૂતિ આવા જગતના વિવિધ વિષયો અને પદાર્થોની અંદર થતી નથી। કારણ કે સુખ પ્રાપ્તિ માટેનો એ માર્ગ જ ખોટો છે, જેની વાત કરતા કવિ કહે છે કે સાચું સુખ શેમાં રહેલું છે? तो सुरपुर नरपुर नागपुर ये तीन में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही। कहता कि वो शाश्वत सुख ये भगवान नी कथा नी अंदर अने भगवान आवा संत एमा रहेलू छे। आवा शाश्वत सुख नी अनुभूति छेल्ला 3 दिवसथी सुखी जीवन नी संजीवनी रामायण पारायण द्वारा आपणे सौ करी रह्या छीए। तो पारायणना चतुर्थ दिने पण पूज्य प्रभुचरण स्वामी ने आपणे विनंती करिए कि तेओनी रसाळ शैलीनी अंदर आपणे कथामृतनो लाभ आपे। पूज्य प्रभुचरण स्वामी।
શ્રી મહંત સ્વામી મહારાજ એવા સમયની અંદર દશરથ રાજા રાજની અંદર હવે પ્રાણ છોડી રહેલા છે. સુમંત પેલો આવ્યો ભગવાન રામને મૂકીને હવે અવધ પાછો આવે છે અને દશરથ રાજા સુમંતને કહે છે કે મારા પ્રાણ ન ગયા, રામ વિના હું કેટલો અભાગી ગણાવ કે રામ વગર હજુ જીવું છું. દશરથ રાજાને ભગવાનમાં પ્રેમ કેટલો હશે. આપણને પદાર્થમાં પ્રેમ હોય, પરિવારમાં પ્રેમ હોય, સ્ત્રીમાં પ્રેમ હોય, ગાડીઓ બંગલામાં પ્રેમ હોય, એવો પ્રેમ પરમાત્મામાં રાખો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 3-4 સંતો હતા એવા જે પ્રેમી સંતો. નિષ્કુળાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, રૂપાનંદ સ્વામી, આ બધા પ્રેમી સંતો હતા. નાના જોગિયા અને કુશળ કુંવરબા જેવા હરિભક્તો પણ પ્રેમી હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યાં હોય અને ત્યાં વિદાય લઈને જાય, એના દર્શન કરવા ઉભા રહે. ભગવાન માણકી ઘોડી પર જતા હોય અને ધૂળ ઉડતી હોય, એ ધૂળના દર્શન કરે અને ધૂળ જ્યારે દેખાતી બંધ થાય તો તપ કરતા બધા સંતો અને હરિભક્તો પડી જતા હતા અને આ એક રૂવાડે લોહીના ટસિયા ફૂટતા. એવા ભગવાનને વિશે પ્રેમથી જોડાયેલા હતા. દશરથ રાજા પણ આજે રામમાં એવી જ રીતે પ્રેમથી જોડાયેલા છે. દશરથ રાજાને હવે યાદ આવ્યું, શરીર છોડી રહેલા છે. જ્યારે દશરથ રાજા જુવાન હતા ત્યારે મૃગયા કરવા માટે ગયેલા. એક વખત સંધ્યા ઢળવાની તૈયારી હશે અને દશરથ રાજા શબ્દ વેધી બાણ ચલાવવાનું જાણતા હતા. જે દિશામાંથી શબ્દ આવે એ દિશામાં બાણ મારે એટલે જે માંથી શબ્દ નીકળ્યો હોય એ મરી જાય. કોઈ માણસ હોય તો માણસ, પશુ હોય તો પશુ, પંખી હોય તો પંખી. આટલા પાવરફુલ દશરથ રાજા હતા. અને એ સંધ્યા સમયે પોતે મૃગયા કરવા માટે ગયા અને મૃગયા કરતા એને શબ્દ સંભળાયો. કારણ કે શ્રવણ શાંતનુ અને જ્ઞાનવતીનો પુત્ર શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી સમગ્ર હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કરવા માટે નીકળેલો હતો. સંધ્યા સમય થયો, માતા પિતાને તરસ લાગેલી હતી એટલે પાણી ભરવા શ્રવણ જાય છે. એક નાનકડું તળાવ હતું, પાણી એની અંદર ભરે છે અને ઘડો જેવો બોલ્યો એટલે એનો અવાજ આવ્યો. જેવો અવાજ આવ્યો એટલે દશરથ રાજાએ માની લીધો કે કોઈક હરણ પાણી પીવે છે, આ એનો અવાજ છે. અને દેખાતું તો હતું નહીં એટલે એને બાણ છોડ્યું આ ઘડો ભરતા શ્રવણ ઉપર અને શ્રવણની છાતીમાં બાણ વાગ્યું. તપ કરતો શ્રવણ ત્યાં આગળ પડી ગયો, ઘડો બાજુમાં. અને દશરથ રાજા દોડતા દોડતા ત્યાં આવે છે હરણને લેવા માટે. જેવા નજીક આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો આ તો હરણ નથી, આ તો કોઈ છોકરો છે. અને બસ મરવાની તૈયારી. છાતીમાં બાણ વાગ્યું. આ યાદ આવી ગયું દશરથ રાજાને. અને પેલા શ્રવણે કહ્યું કે હું હવે જાઉં છું, મારા માતા પિતા નજીક છે, આ એને પાણીનો ઘડો આપજો. એના પ્રાણ કંઠમાં આવી ગયેલા છે. એને કહેજો તમારો દીકરો શ્રવણ તમારું ભજન કરતો કરતો ગયો છે. દશરથ રાજા એકદમ સુનમુન થઈ ગયા, પણ શું કરું. પાણીનો ઘડો લઈ અને ગયા શાંતનુ અને જ્ઞાનવતીની પાસે અને ઘડામાંથી પાણી પાવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કહ્યું કે બેટા કોણ? દશરથ રાજા બોલતા નથી, બંને પાણી પણ નથી પીતા. એ કે કેમ બેટા બોલતો નથી? ત્યારે દશરથ રાજા બોલ્યા કે માં, હું રાજા દશરથ છું, યુવાન છું, મૃગયા કરવા માટે આવ્યો અને તમારા દીકરા ઉપર મેં શબ્દવેધી બાણ ચલાવ્યો અને દીકરાની છાતીમાં વાગ્યો.
બાણ અને દીકરો ત્યાં તળાવના કિનારા ઉપર મરી ગયો છે. આવા જ્યાં શબ્દો સાંભળ્યા, માતા પિતાની આંખમાંથી જોધાર આંસુ, અને એ કહે છે કે દીકરાની પાસે પાણી નથી, તો દીકરાની પાસે લઈ જાઓ. દીકરાની પાસે લઈને આવે છે દશરથ રાજા. એ વખતે શાપ આપે છે કે જેવી રીતે અમારા દીકરાના વિયોગે અમારા પ્રાણ જઈ રહ્યા છે, એવી રીતે તારો જ્યારે અંતકાળ આવશે, જ્યાં એક પણ દીકરો તારો હાજર નહીં હોય ત્યાં આગળ. આ યાદ આવી. એટલે કોઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરવો. ધૃતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધમાં તેના 100 દીકરા મરી ગયા દુર્યોધનની સાથે. ત્યારે કૃષ્ણ ભગવાનને કહે છે, ભીષ્મ પિતામહને કહે છે કે મારા 100 દીકરા કેમ મરી ગયા? મેં એવા કયા કર્મ કરેલા મારા 100 દીકરા મરી ગયા? ત્યારે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને યાદ કરાવે છે કે ધૃતરાષ્ટ્રની 50 જન્મ પહેલા તમે પારધી હતા, અને ઝાડની અંદર 100 પંખીઓને તમે મારેલા. એ 100 પંખીઓનો જે કર્મ લાગેલો એ ને લઈ અને આજે તમારા 100 દીકરા મરી ગયેલા છે. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતેલા હતા અને કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવ્યા. દાદા ભીષ્મ કૃષ્ણને કહે છે કે મને આ બાણનું દુઃખ, મેં તો કોઈ શરીરથી પાપ કર્યું નથી અને મનમાં પણ હું તો નિષ્પાપ છું. આ ભીષ્મ બોલે છે, કોની પાસે બોલે છે? કૃષ્ણની પાસે. તન કી જાણે और मन की जाने, जाने चित्त की चोरी, इसके आगे क्या छुपाना जिसके हाथ में लोरी. ભગવાન તો તન મન નું બધું જાણતા હતા. એની પાસે દાદા ભીષ્મ બોલે છે કે હું તનથી શુદ્ધ છું અને મનથી પણ કોઈ પાપ નથી કર્યા, અને છતાંય મારી છાતીમાં આટલા બધા બાણ, આ બાણશૈયાનું મને દુઃખ તો યોગ્ય નથી. ત્યારે કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મને યાદ કરાવે છે કે આજથી 74 જન્મ પહેલા તમે એક પતંગિયાની પાંખમાં જેટલી સૂળો ભોંકેલી હતી. નાના છોકરા હોય આવા બધા, એ છોકરાને તન નહીં જેવાય, એને કઈ ખબર ન હોય, અને પતંગિયાને પકડીને આમ જે સૂળો ભોંકે, એને મજા આવે. છોકરાઓને તો આનંદ આવે ને, પતંગિયું તડફડતું હોય અને છોકરાઓને આનંદ આવે. 74 જન્મ પહેલા તમે એક પતંગિયાને આ જેટલી વખત સૂળો ભોંકેલી ને એટલા બાણ આજે તમને વાગેલા છે. એટલે કર્મ કરતા પહેલા વિચાર કરજો કે આપણાથી કઈ ખરાબ તો થઈ ગયેલું નથી ને. બહુ સુંદર શાસ્ત્રો કહે છે, જે કર્મ પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આચરણનું કર્યું છે. જે કર્મ પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આચરણનું કર્યું છે. અભક્ત હો પણ કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે જ. બીજ બોયા બબુલ કા આમ કહા સે હોય. તમે બાવળનું બી વાવો તો એમાં થોડી કેરીઓ આવે. સારા કર્મ કરો તો ફળ સારું મળે, ખરાબ કર્મ કરો તો ફળ ખરાબ મળે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર નાની પંક્તિ લખી છે, પણ દરેકને જગાડવા માટે કે જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવી શખરી કરી ભાગ, જાણતો નથી આજે જીવડો છે સુરી લખી ચાલ્યો ચોરીએ, જાણે આવી શખરી કરી ભાગ, જાણતો નથી આજે જીવડો છે સુરી લખી ચોરી કરવા
લાગે કે હું કઈક માલ લઈને આવીશ, પણ જાણતો નથી જે જાશે જીવડો સૂડી લખી છે દલાત, જો પકડાઈ જઈશ તો તારે સૂડીએ ચડવું પડશે. એટલા માટે પાપ ઢાંક્યું ન રહે, છાનું કરો કે ચોકમાં. પાપ ઢાંક્યું ન રહે, છાનું કરો કે ચોકમાં. અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. पाप पाप अच्छे। कबीरा तेरे पुण्य का, कबीरा तेरे पुण्य का जब तक है भंडार, जब तक है भंडार तब तक अवगुण माफ है, करो गुनाह हजार. कोई वखत આપણે હજારો ગુનાહ કરતા હોય પણ છતાંય કંઈ ના થાય. સમજી લો આપણા પુણ્યનો સ્ટોક પડેલો છે. જે દિવસે પુણ્યનો સ્ટોક પૂરો થઈ જશે પછી મુશ્કેલી સર્જાઈ જશે. એટલા માટે કોઈ દિવસ ક્યારેય પાપ કરવાની. તો અહીંયા આગળ દશરથ રાજા પ્રાણ છોડે છે, પણ પ્રાણ છોડતી વખતે 6 વખત રામ બોલે છે. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ છેલ્લે પ્રાણ મુક્તિ વખતે 6 વખત રામનું નામ બોલે છે. ગીતાનું પરમ સૂત્ર અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. સુંદર કહે છે કે અંતકાળે જો મારું સ્મરણ કરતો કરતો દેહને છોડે તો ભગવાન કે મને જ પામે, બીજી કોઈ જગ્યાએ જાય નહીં. પણ અંતકાળ આવે એ વખતે ભગવાન યાદ આવવા બહુ અઘરા છે, અતિશય. મારી સાથે ગાજો બધા. ખરેખર અંતકાળ આવે એ વખતે બહુ સુંદર ભગવાનમાં મન રાખવું અઘરું છે. અતિ કઠણ વેળા અંતકાળની, અતિ કઠણ વેળા અંતકાળની હોય છે. જાગૃત રાખી યાદ રાખીને ગાજો કે અતિ કઠણ વેળા છે અંતકાળની, અતિ કઠણ વેળા છે કરવાનું શું? બસ આટલું જ કરવાનું છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, અને ભાવે આપણે ઈશ્વરની આરાધના કરવાની.
જો ખરેખર ભાવે ઈશ્વરની આરાધના કરીએ તો એના દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. દશરથ રાજા પ્રાણ છોડી દે છે. ભરતને સ્વપ્ન આવે છે મોસાળની અંદર કે મારા પિતાશ્રી એક ઊંચા પર્વત ઉપરથી નીચે મળમૂત્રના ખાડામાં પડ્યા. આવું સ્વપ્ન આવ્યું. ડરી ગયા. રાત્રે ઉભા થઈ ગયા અને બંને ભાઈઓને હવે બોલાવવા માટે મોકલે છે. ભરત અને શત્રુઘ્ન અવધની અંદર પધાર્યા. ત્યારે માતા કૈકેયીની પાસે જાય છે બે જણા. અને કૈકેયી કેટલા નિષ્ઠુર છે અહીંયા આગળ કહે છે, તાત બાત મે સકલ સંવાદ ભઈ મંથરા સહાય વિચારી કે પુત્રો મેં બધું બરાબર કરી નાખેલું છે તમારા માટે. બધું સરખું કરી નાખ્યું. રામ લક્ષ્મણને જંગલમાં મોકલી દીધા, સીતાને મોકલી દીધા અને આ તમારા માટે નિર્વિઘ્ન રાજ કરી નાખેલું છે. પણ વિધિએ એક વસ્તુ બગાડી નાખી. કઈ વસ્તુ? કે પિતા તમારા ખાલી ધામમાં ગયા છે, બાકી બધું બરાબર થઈ ગયું છે. કેટલી નિષ્ઠુર બાઈ હશે કે બસ તમારા પિતા દશરથ મરી ગયા, એ ધામમાં ગયા, બાકી એકદમ બધું બરાબર કરી નાખેલું છે. અને પિતા ધામમાં ગયા અને ભાઈ જંગલમાં ગયો. ભરતની આંખમાં ચોથા આંસુ. અને ભરત માતાને કે માં, શાસ્ત્રો તો એવું કહે છે કે કુપુત્રો જાય તક પહોંચી દપી કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈ દિવસ ન થાય. પણ આજે મારી ભરતની માતા કુમાતા થયેલી છે. માં, તારા જેવી દુનિયામાં કોઈ માતા નથી. અને અત્યારે તને મારી નાખું પણ મારો રામ મારી ઉપર રાજી થાય. રામ ને જવાબ શું આપીશ કે તે માને મારી નાખી? મારો રામ રાજી નહીં થાય એટલે હું તને મારતો નથી. પેલી મંથરા આવી અને શત્રુઘ્નને પકડી લીધી અને મારે છે. ત્યારે ભરત શત્રુઘ્ન કહે છે કે ભાઈ, મંથરાને મારતો નહીં. કેમ? આપણો રામ રાજી નહીં થાય. જો આને કહેવાય થાય. પ્રત્યેક કાર્યની અંદર આ વિચાર રાખો, મારો રામ રાજી નહીં થાય. એક કામ કરો, સવારથી સાંજ સુધી ક્યાં ના પાડીએ છીએ, પરંતુ એક કામને પૂછવાનું, આમાં મારો ભગવાન રાજી થશે? બીડી પીતા હો, સિગારેટ પીતા હો, તમાકુ ખાતા હો, છોકરાને મારતા હો, પત્નીને ધમકાવતા હો, ગામની અંદર ગડબડ કરતા હો, અંતરમાં પૂછો મારો રામ રાજી થશે? જો રાજી ન થાય એ કામ કરવાનું નહીં. પ્રત્યેક વ્યક્તિમાં રામ પલાઠી વાળી બેઠો છે અને આપણી નોંધ કરે છે, રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. ભગવાન તો બેઠેલા જ છે, એને યાદ રાખીને કામ કરવા. પ્રત્યેક કામ ભગવાનને યાદ રાખીને કરવાનું, તો કોઈ દિવસ પસ્તાવાનો વખત ન આવે. ભરત કૌશલ્યાની પાસે જાય છે, રામના માતુશ્રી, અને ભયંકર રડે છે. ભરત પથ્થરો રડી જાય, પીગળી જાય એવું રુદન કરે છે ભરત. અને કૌશલ્યા માતાને કહે છે કે માં, મેં જો કઈને કીધું હોય કે મારે રાજા બનવું છે તો માં મને પંચ મહાપાપનું ફળ મળે. માં, મેં આ કોઈ દિવસ વિચાર નથી કર્યો. અરે માં, ભૂલથી પણ મેં રાજનો વિચાર કર્યો હોય તો શાસ્ત્રમાં 28 પ્રકારના નરક બતાવવામાં આવેલા છે. આ 28 નરકની મને પ્રાપ્તિ થાય. માં, મેં બિલકુલ વિચાર નથી કર્યો. પૃથ્વીના તમામ પાપ મને આવે. જો મેં ભૂલથી પણ એવો વિચાર કર્યો હોય કે મને અવધનું રાજ મળે. એકદમ ભરત શુદ્ધ હતા, પણ હવે કઈને લઈ અને આ બધું થયું. મંથરા મુખ્ય રહેલી છે. હવે દશરથ રાજા એના શરીરનો અગ્નિ સંસ્કાર વિધિ કરે છે. ભરત બહુ જ રડે છે.
વશિષ્ઠ ઋષિ ત્યાં આગળ આવ્યા અને ભરતને કહે છે કે ભાઈ જે થયું તે થયું, હવે જેવી ઈશ્વરની ઈચ્છા, હવે એને વધાવી દો. અગ્નિ સંસ્કાર પિતાનો કર્યો વેદોક્ત વિધિ પૂર્વક, અને ભરત હવે રાજ સિંહાસન ઉપર બેસવા રાજી નથી. ભરત કહે મારે રામને મળવા જવું છે. આખી પ્રજા પણ ભરત કહે પ્રમાણે કરવા તૈયાર હતી, પણ એક વખત રામના દર્શન કરી આવો, રામ કહેશે એ પ્રમાણે હું કરીશ. મારે રાજા ન થવું, રામ જે પ્રમાણે મને કહેશે એ જ પ્રમાણે મારે કરવાનું છે. બધું સંભાળીને ત્યાં આગળથી પોતે નીકળે છે રામના દર્શન કરવા માટે. આખું સૈન્ય લઈને ભરત જાય છે અવધનું, અને ચતુરંગી સેના હતી આ દશરથ રાજાની. તો જબરદસ્ત સૈન્ય હતું, મોટો આખો લશ્કર લઈ અને ભરત જઈ રહેલો છે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે. પહેલી નાઈટ રાત્રિ ગુહને ત્યાં બહુ દૂરથી જોયે છે કે ભરત આવે, એનો મતલબ એવો થયો કે રામને મારવા આવે છે, સૈન્ય લઈને આવે છે. તો ગુહ કહે કે અમે થોડા સામાન્ય છીએ, આને ટક્કર તો આપીશું વ્યવસ્થિત રીતે, જોઈ લઈએ કે રામને કઈ રીતે મારી શકે છે. પણ પેલા એનો આશય જાણવો જોઈએ કે ખરેખર ભરતનો આશય કયા પ્રકારનો છે. અને આશય જાણ્યો ત્યારે ખબર પડી કે ઓહો, આ રામની સાથે યુદ્ધ કરવા માટે નથી જતો, પરંતુ રામને રાજ આપવા માટે જાય છે. બહુ ખુશ થઈ ગયો, અને ત્યાં પહેલી નાઈટ જેમ રામચંદ્ર ભગવાને કરેલી તેમ ભરત પણ કરે છે. અને ત્યાં ભરત વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે અને નીચે સુવાની પ્રતિજ્ઞા કરે છે. નૌકામાં બેસીને સામી ગયા, માતાઓ પણ સાથે છે. પગની અંદર એકદમ છાલા પડી ગયા અને રામચંદ્ર ભગવાનને મળવા જઈ રહ્યા છે. જેમ કવિએ બહુ સુંદર વાત કરી કે जिसके होठों पे हंसी और पाँव में छाले होंगे प्रभु वही तेरे ढूंढने वाले होंगे. ખરેખર આ ભરત હવે જઈ રહેલા છે અને પ્રયાગરાજ ત્યાં આગળ ભરદ્વાજ મુનિનો આશ્રમ ત્યાં આગળ પધાર્યા. સમાચાર આપ્યા કે આ રસ્તે રામ ગયા છે. એ જ રસ્તે આખું સૈન્ય લઈ અને ભરત, ત્રણ માતાઓ, ગુરુ વશિષ્ઠ અને બધા કારભારીઓ જ્યારે પહોંચ્યા, એ વખતે બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે કંઈક વિઘ્ન નાખીએ. કેમ તો કે ભરત અને રામ મળવા ન જોઈએ, આ દેવતા ઈર્ષા પાસે. કેમ તો કે આ બે જો મળી જશે તો ખરેખર પાછા રામ અવધમાં આવી જશે. એટલે બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, તું આ પ્રકારનું વિઘ્ન નાખવા પાછો ઉદ્યત થયેલો છે. અને બહુ સુંદર બૃહસ્પતિ ઇન્દ્રને સરસ વચનો કહે છે. સુન સુરેશ રઘુનાથ સુખાવો, સુન સુરેશ રઘુનાથ સુખાવો, બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર,
ખરેખર ભક્તનો અપરાધ કોઈ દિવસ કરવો ન જોઈએ, અને જો ભક્તનો અપરાધ કરશો તો ભગવાન કોઈ દિવસ માફ નહીં કરે. આપણા ભારત વર્ષની અંદર એક મહાન ભક્ત થયા નરસિંહ મહેતા. દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે નરસિંહ મહેતા જતા, અને એક હરિજન ભક્તે નરસિંહ મહેતાને કહ્યું કે તમે દરરોજ ભજન કરો છો, એક વખત અમારે ત્યાં પધારો ને ભજન કરવા. નરસિંહ મહેતા તો નાગર કહેવાય, નાગર એટલે બધાથી ઊંચા. અને હરિજને આમંત્રણ આપ્યું. નરસિંહ મહેતા એ કહ્યું સારું, ભજન કરવા આવીશ તમારે ત્યાં. અને પછી તો નરસિંહ મહેતા આમંત્રણ કે રીતે ભજન કરવા ગયા, અને નાગરી નાતે નરસિંહ મહેતાને નાક બહાર કાઢ્યા. એ કે તમે હરિજનમાં ગયા, આ યોગ્ય ન કર્યું. લે આખી નાગરી નાતે અને જ્યારે નાકથી બહાર કાઢ્યા, એવા સંજોગોમાં નાગર નાકની અંદર એક વખત જમણવાર હતો, અને એ જમણવાર સ્વાભાવિક રીતે થાળીની અંદર જે બધું આવતું હોય પીરસાયેલ, ત્યાર પછી બધા જમવાનું હોય, અને પેલા બધા જમવા માટે ઉદ્યત થયા તો દરેકને બાજુમાં કોઈ હાડકું કરોડતો હોય એવો અનુભવ થવા લાગ્યો. એટલે કોઈ ખાતા જ નહોતા, કારણ કે નરસિંહ મહેતાને નાક બહાર કરેલા, એટલે આગળ આખી નાગરી નાકમાં લોકોને આવો અનુભવ થાય. જમવા બે કોઈ બાજુમાં હાડકું ખાતા હોય એવો અનુભવ થાય. એટલે પછી એને ભગવાનને દર્શન આપ્યા બધાને, અને કહ્યું કે નરસિંહ મહેતાને તમે નાક બહાર કરેલા છે, અંદર લઈ લો તો સરખું થઈ જશે. અને અંદર લઈ લીધા, સરખું થઈ ગયું. તો ભક્તનો અપરાધ આપણાથી ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા આગળ બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે, આ બાજુ ભરદ્વાજ ઋષિનું સ્વાગત સ્વીકાર્યું, મિલન થયું, અને સેના સાથે રામને મળવા માટે ગયા. અને દૂરથી આખું સૈન્ય જોઈ અને લક્ષ્મણ ચોકી ગયા. અને લક્ષ્મણ તો શેષ નારાયણનો અવતાર હતા, અને ભરતને દૂરથી જોયા એટલે સમજી ગયા કે ભરત સૈન્ય લઈને આવે છે, એટલે રામને મારવા માટે. પણ હું જ્યાં સુધી બેઠો છો ત્યાં સુધી ભરતની કોઈ તાકાત નથી કે રામને મારી શકે. ભરત શું જાણે છે એના મનમાં. અને લક્ષ્મણજી તો તૈયાર થઈ ગયા એકદમ બાણ લઈને, હું એટલો જ પહોંચી વળીશ, આખી પૃથ્વીને દડાની જેમ ફેંકી દઉં તો ભરતનું તો શું. એકદમ જ્યાં તૈયાર થયા એ વખતે રામચંદ્ર ભગવાન કે લખન સુનહુ લખન બલ ભરત સરીખા વિધિ પ્રપંચ મહી સુના ન દીઠા. અદ્ભુત તુલસી ચોપાઈ લખે કે લક્ષ્મણ યાદ રાખ, ભરત જેવો ભાઈ વિધિએ આ બ્રહ્માંડમાં કોઈ બનાવ્યો નથી. ભાઈ ભરત કોઈ દિવસ આપણું ખરાબ કરે જ નહીં. જેવો ભરત મને વાલો છે એવું કોઈ વાલું નથી. મારા પ્રાણ પણ એવા વાલા નથી જેવો મને ભરત વાલો. ભરત કોઈ દિવસ આપણું બગાડે નહીં. વિચાર કરો ભાઈનો ભરોસો કેવો હશે. આને કહેવાય ભાઈ. દરેક ભાઈઓએ આ પ્રેરણા લેવાની કે પોતાના ભાઈમાં ભરોસો રાખવો, બાજવું નહીં, ઝઘડવું નહીં, એકબીજા પ્રત્યે ભાવના રાખવાની. અને ત્યાર પછી ભરત અને રામ બંનેનું મિલન થાય છે. આ બાજુ જ્યારે લક્ષ્મણજી એકદમ ઉગ્ર થઈ ગયા છે એ વખતે ભરતને રામચંદ્ર ભગવાન લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ વિચારા વિના કઈ પગલું ભરવાનું નહીં. કોક વખત અવિચારમાં કઈ ગડબડ થઈ જાય, માટે જરા વિચારીને કરું. ભરત કોઈ દિવસ આપણું ખરાબ નહીં કરે, અને ખરેખર ભરત ખરાબ કરેવા હતા જ નહીં. અને આ પ્રમાણે પછી તો બંને ભાઈઓ મળે છે. રામચંદ્ર ભગવાન તમે જુઓ, સૌથી પહેલા કૈકેયીને મળે છે. પોતાની માતા કૌશલ્યા હતા ત્યાં આગળ, પણ કૌશલ્યાને પ્રણામ પહેલા નથી કરતા, પહેલા પ્રણામ કરે છે કૈકેયીને કે માતા તમારે લઈને મને કેટલો આનંદ થઈ ગયો. મને આ જંગલમાં કેટલું કેટલું શીખવા મળ્યું છે, મને બહુ જ આનંદ થયો છે. તમે મને આ જંગલનું રાજ આપ્યો, અને મારો ભાઈ ભવહો ન ભુવન ભરત સમ ભાઈ. આ ભુવનમાં ભરત જેવો ભાઈ કોને મળે? આવો ભાઈ મને મળ્યો. એકદમ આનંદ થઈ ગયા ભગવાન રામ. અને ત્યાર પછી
વશિષ્ઠજી રામચંદ્ર ભગવાનને કહે છે, બધા ને ભેટો બધાને ભેટ્યા અને એ વખતે ભરતજી કહે છે કે ભગવાન આપ પધારો, રાજા મને દશરથે બનાવેલો છે, પણ હું તમને કહું છું કે તમે રાજા બનો. અને ખરેખર ભગવાન રામ કહે છે કે ના પિતાની આજ્ઞા છે, માટે તું જ રાજ સંભાળ, કે મારે કઈ રાજ કરવું નથી. પણ ભરત ભગવાન રામને કહે છે કે તમે અતિશય આગ્રહ કરો છો તો મને તમારી પ્રસાદી આપો. અને ભગવાને ચાકરી આપી, પોતાની બે ચાકરી લઈ અને ભરત માથે મૂકે છે. આ બંને પાદુકાને માથે મૂકી અને ભરત પાછા રાજની અંદર આવે. આ બે પાદુકા નથી પણ પહેરેગીર છે. અને એક પાદુકાને ભરત રાજ સિંહાસન ઉપર પધરાવે છે, જ્યાં આગળ રામ બેસવાના હતા ત્યાં. અને પાદુકાને પધરાવી અને ભરત રાજ કરે છે. પણ એની માતાને કહે છે કે માં કૌશલ્યા, કઈ મને અવધમાં તમે ન રહેવા દેતા, મારે અવધમાં રહેવું નથી, મારે બાજુમાં નંદીગ્રામ છે, એમાં હું રહીશ, આખો દિવસ આવીશ, પણ રહીશ તો નંદીગ્રામમાં. સવારમાં આવી ભરત એ નાના મોટા પ્રશ્નો હોય પાદુકાને પેલા પૂછે ભરત, અને પાદુકા તરફથી જે પ્રેરણા પ્રાપ્ત થાય અર્થાત રામચંદ્ર ભગવાન જે પ્રેરણા કરે એ પ્રમાણે રાજની વ્યવસ્થા આખી ભરત કરે. અને નંદીગ્રામમાં પૃથ્વીથી ખાડો એક હાથ નીચે ખોદ્યો અને એની અંદર પાથર્યા વિના ભરત સૂવે છે. કારણ કે રામ એ પરાળ અથવા તો આપણે કહીએ કે તૃણ પાથરીને સૂતા હતા, તો પોતે તૃણનો ત્યાગ કરીને જમીન ઉપર ભરત સૂવે છે અને તેલ નાખતા નથી. પોતે લાંબા વાળ રાખી 14 વર્ષ સુધી રાહ જુએ છે. અને રામચંદ્ર ભગવાનને ભરતે કીધેલો કે એક દિવસ જો વધારે થશે તો મારા પ્રાણ નહીં રહે, હું તમારી પ્રતીક્ષા કરીશ. આ બાજુ છેલ્લે દિવસે આપણે સાંભળ્યું અસલ રામાયણ જ હવે શરૂ થઈ છે. તમે જુઓ એક પ્રસંગો અદ્ભુત આમાં બતાવવામાં આવેલા છે. એક દિવસ જો ભગવાન વધારે થઈ જશે 14 વર્ષની, તો યાદ રાખજો ભરત તમને નહીં મળે, ભરતનું શરીર મળશે. બસ હું તમારી પ્રતીક્ષા કરીશ. અને આ પ્રમાણે પાદુકાને પૂછીને કામ કરે છે. અને ખરેખર ભરત રાજ સંભાળે છે, નંદીગ્રામની અંદર આ પ્રમાણે રહે છે. ભગવાન શ્રી રામ અત્યારે જંગલની અંદર પર્ણકુટી બાંધી અને સીતા મૈયા અને લક્ષ્મણની સાથે રહે છે. બંને ભાઈઓનો અદ્ભુત પ્રેમ, ભરતનો રામચંદ્ર ભગવાન પ્રત્યે કેટલો એક અદ્ભુત પ્રેમ છે, બંનેને આનંદ છે. અને જેના જીવનમાં આવો આનંદ હોય એને તો નાચવાનું જ હોય, એને તો કૂદવાનું જ હોય, એને તો દરરોજનો રાસ જ કહેવાય. આ રાસનો મહિમા શું છે? રાસ એટલે જીવાત્મા અને પરમાત્મા રમે, એને રાસ કહેવાય. તો શુદ્ધ જીવાત્મા શુદ્ધ પરમાત્માની સાથે રમણ કરે, લીલા કરે, એને રાસ કહેવાય. અને ખરેખર એવા જીવ હતા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આત્માનંદ સ્વામી હતા, 90 વર્ષની એની ઉંમર થયેલી. ભગવાન સ્વામિનારાયણને મળવા માટે ધોલેરાથી ગઢડા ચાલતા આવ્યા. એ કેટલો પ્રેમ હશે ભગવાનને મળવાનો, આનંદ કેટલો હશે. તો આને કહેવાય ભગવાનની સાથે રમણ કરવું. તે ઓથી પટી જગ મુઆ પંડિત ભયાનો હોય, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ખરેખર ભરતનો આવો પ્રેમ, રામચંદ્ર ભગવાનનો પણ એના પ્રત્યે જબરદસ્ત પ્રેમ. એટલે આ બંને ભાઈઓ પ્રેમથી જોડાયેલા છે અને એકદમ આનંદ બંનેના ભાઈના જીવનની અંદર રહેલા છે. આપણે આનંદ છે આપણા જીવન. અહીંયા આગળ અયોધ્યા કાંડની સમાપ્તિ થાય છે અને આનંદનો પ્રારંભ થાય છે.
અયોધ્યા કાંડની સમાપ્તિ અને આનંદનો પ્રારંભ. આજે તમે જો બે ભાઈનું મિલન થયો અને રાજમાં આવી ગયા ભરત. પેલી બાજુ જંગલમાં આનંદ છે અને આ બાજુ અવધમાં આનંદ રહેલો છે. બે બાજુ આનંદનું વાતાવરણ છે. એ વાતાવરણની અંદર એક નાનકડો રાસ સાંભળીએ આપણે. અદ્ભુત છોકરાઓ દ્વારા અહીંયા આગળ એ રાસ અહીં રમાશે અને આવો એક અદ્ભુત રાસ. રાસ એટલે બીજું કંઈ નહીં પરંતુ પરમાત્માની સાથે રમવું એને કહેવાય એ રાસ. આવો એક દિવ્ય રાસ. એ રાસ આપણા જીવનની અંદર જો ખરેખર આવી જાય, એ આપણા જીવનમાં આત્મસાત થઈ જાય તો ખરેખર હંમેશને માટે આનંદ જ રહે. એટલા માટે આવો એક રાસને માણીએ પોતપોતાની મર્યાદામાં. આપણે બધા જ્યાં બેઠેલા છે ત્યાં તમને દેખાશે પડદાની અંદર એ બધા યુવકો રાસ રમશે. એ રાસના આપણને ચોક્કસ દર્શન થવાના છે. પરંતુ એની પહેલા આપણે જરા સૂચના સાંભળી લઈએ. અહીંયા આગળ જ્યારે આ રાસ પૂર્ણ થાય ત્યાર પછી આપણે એક ધૂન બોલાશે 2 મિનિટ અને ત્યાર પછી જાહેરાતો થશે. એની પહેલા આપણે આ રાસને માણી લઈએ. પણ મને એવું લાગે છે કે 2 મિનિટ ધૂન બોલાવી અને ત્યાર પછી રાસનો પ્રારંભ કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી આપણે જરા તૈયારી કરી લઈએ. ટટાર બેસી બે હાથ જોડી અને આપણે ભગવાનને યાદ કરી અને પછી રાસની અંદર આપણે જોડાઈએ. છોકરાઓએ અદ્ભુત રાસ તૈયાર કરેલો છે. એની પહેલા આપણે જય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ અને પરમાત્મામાં એકતાર થઈ અને આ રાસને માણીએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં વદે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં સંસ્કારિત થઈ ગયા અને દરેકને ભગવાનની યાદ આવવા મળી ગઈ. દરેકના આત્માઓ શુદ્ધ બની ગયા, પવિત્ર બની ગયા. ભગવાનની ચરણ રજમાં આવો એક પ્રતાપ હોય છે. ભગવાન રામ હવે નાવમાં બેસવાના છે પણ રામચંદ્ર ભગવાન લખનને કહે છે લખન સીતાને પહેલા બેસાડો. એટલે સીતાજી પહેલા બેઠા, પછી ભગવાન રામ બેઠા અને લક્ષ્મણ પછી. આ એનો ક્રમ. કેમ? ભગવાન જાણતા હતા કે પત્નીને આગળ રાખવી જોઈએ. મુંબઈમાં એક વખત એક ભણેલો ગણેલો યુવાન હશે, આ બધા છોકરા બેઠા એવો, આમ જરા મોડર્ન યુવાન કહીએ ને, જરા સોફિસ્ટિકેટેડ, અને એકદમ ભયવૃદ્ધ ડોસા હતા અને એની સાથે આમ વાર્તાલાપ કરતો હતો. કે આજકાલ શાસ્ત્રોની વાતો બધી એવી જ હોય છે, એમાં કાંઈ માલ ન હોય.
અને બધું ચાલતું હતું કે રામાયણ ને મહાભારત ને પુરાણો બધું ગપ્પા હોય, આ બધી વાતો ચાલતી હતી ત્યાં ટ્રેન આવી ગઈ. અને ટ્રેન આવી એટલે એ તો ડોસા હતા, એના ધર્મપત્ની કે ડોસીમાને પણ સાથે લાવેલા હતા. અને પેલો યુવાન તાજા લગ્ન થયેલા હતા એ પણ એની ધર્મપત્ની સાથે જ હતો. જેવી આવી ટ્રેન એટલે મુંબઈની ટ્રેનમાં તો તમને ખબર જ છે, તમારે બેસવું ન પડે ને ઉતરવું ન પડે, ધક્કાથી બેસો ને ધક્કાથી ઉતારી દે તમને. ગીરદી જેટલી હોય ત્યાં આગળ ચડી ગયો. અને આજે વયોવૃદ્ધ હતા એને શું કે ડોસીમાન પેલા ચડાવ્યા પછી પોતે ચડ્યા. અને ચર્ચા આગળ ચાલી. અને આગળ ચર્ચા ચાલી એટલે જ્યાં સ્ટેશન આવ્યું પેલા છોકરાનું એટલે એને ઉતરવાનું હતું. આજુબાજુ જોયું ક્યાં ગઈ, એ તો સ્ટેશન ઉપર રહી ગઈ તેની પત્ની. એના પત્ની તો સ્ટેશન ઉપર રહી ગયેલા અને આ તો ચડી ગયેલો એકલો. ત્યારે પેલા વયોવૃદ્ધતા જમાનાના ખાધેલ ઈ કહે છે ને જો હું કહેતો તો ને રામાયણની વાત સાચી છે, કારણ કે રામચંદ્ર ભગવાન નાવમાં બેઠા, સીતાને પેલા બેસાડી અને પછી પોતે બેઠા. જોને મેં તારી દાદીમાં નો પેલા બેસાડ્યા છે, પછી તું બેઠો. જો તે રામાયણ વાંચી હો તો તારી પત્ની તું પેલા બેસાડે પછી તું બેસત. શાસ્ત્રોની વાત સાચી હોય છે. હવે તમને આ ચોપાઈ સમજાશે કે રામ સખા તબ નાવ મગાઈ હંમેશા પ્રત્યેક પુરુષે ધર્મના કાર્યની અંદર કે લૌકિક કાર્યની અંદર એના ધર્મ પત્નીને આગળ રાખવા. કોઈ પણ કામ હોય એના ધર્મ પત્નીને આગળ જ રાખવા. આની પરથી આપણને એક શિક્ષા પ્રાપ્ત થાય. એની ક્યારેય પાછળ નહીં રાખવાના. ભગવાન રામ લખન અને સીતા મૈયા નાવની અંદર બેઠા અને નાવ આગળ ચાલે છે. કિનારા ઉપર નાવ આવી ગઈ અને એ વખતે ભગવાન રામ પહેલા ઉતર્યા. હવે સીતા ઉતરે છે અને લખન તો પાછળ જતા. જ્યારે ઉતરી ગયા એ વખતે સીતા મૈયાએ અંગૂઠી પહેરેલી હતી વીંટી, અને વીંટી કાઢી અને સીતા મૈયા પેલા નાવિકને કેવટને આપે છે કે લે આ તારી મજૂરી. અમે નાવની અંદર બેઠા અને અમારે તને આપવું જોઈએ ને ભાડા તરીકે. ત્યારે પેલો કેવટ કહે છે કે નાથ આજ મેં કાહ ન પાવા, અત્યારે મને શું નથી મળ્યું. હજારો લોકોને મારી નાવમાં મેં બેસાડ્યા છે. બહુત કાલ મેં કિન્હી મજૂરી, અત્યાર સુધી તો મજૂરી કરેલી હતી, આજે મને ખરેખર ફળ પ્રાપ્ત થયું છે. જો તમારે મજૂરી જ આપવાની હોય, તમારે કંઈક મને આપવાની ઈચ્છા હોય તો એટલું વરદાન આપો કે 14 વર્ષ જ્યારે વનવાસ પૂરો થાય એ વખતે પાછા નાવમાં બેસજો, હું તમને નદી પાર કરાવીશ. અરે ભગવાન, તમે ને અમે ધંધા ભાઈ છીએ અને ધંધો બેયનો સરખો હોય, એકબીજાની પાસેથી લે નહીં કોઈ દિવસ. એક ખેડૂત બીજા ખેડૂતને બળદ આપે, પૈસા થોડા લેવાના હોય. એક વાણંદ બીજા વાણંદને ત્યાં હજામત કરવા જાય
આણંદીના પૈસા ન લઈએ, આપણે બે તો ધંધા ભાઈ છીએ. લક્ષ્મણજી વિચાર કરે છે, મારો આનો ધંધો ને આપણો ધંધો સરખો કઈ રીતે છે? આપણે રાજાના દીકરા છીએ, નાવ ચલાવે છે, આપણો બેનો ધંધો કઈ રીતે સરખો? ત્યારે પેલો કહે છે કે નારીની કદી નારી ન લીએ ઉતરાય, આપણે ધંધા ભાઈ. કાગ લીએ ની ખારવાની કદી ખારવો ઉતરાય, એ ખારવો બીજા ખારવાની થોડી ઉતરાઈ લે. પેલો કેવટ કહે છે કે ભગવાન તમારો ને અમારો ધંધો એક જ છે, તમે ખારવા છો ને અમે ખારવા છીએ. ભગવાન કે કઈ રીતે? ત્યારે પેલા કેવટે કેવી દેખ્યું, અમે નાવમાં બેસાડી સામે કિનારે એને ઉતારીએ છીએ, ખારવા છીએ, નદીને પાર કરાવીએ, અને તમે ખારવા છો, તમે ભવસાગરને પાર કરાવો છો, અમે આ સમુદ્રને પાર કરાવીએ છીએ. એટલે કાગ લીએ ની ખારવાની કદી ખારવો ઉતરાય જી, પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. આ ગાગ બાપુએ સરસ ભજન ગાયેલું. પણ ટૂંકમાં આ ભગવાનને કહે છે કે મારે કઈ મજૂરી જોઈતી નથી, અને જો તમારી ઈચ્છા હોય તો તમને જંગલમાં મૂકવા આવું. તમને મૂકવા જાય છે, પર્ણ કુટી બાંધી અને પછી જ આ કેવટ પાછો આવે છે. કેટલા અધમ ઉદાહરણ ભગવાન છે, દરેકના ઘરે જાય છે. આ ભગવાન અને સંતનો સ્વભાવ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત નવસારીમાં હતા, અને એક પરીક્ષિત મજમુદાર એને ઉદ્ઘાટન કરવાનું હતું, અને એ પોતે જ્ઞાતિય કરીને હરિજન હતા, એના આશ્રમનું ઉદ્ઘાટન કંઈક કરવાનું હતું. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમે અમારા આશ્રમનું ઉદ્ઘાટન કરવા આવશો સ્વામીજી? પ્રમુખ સ્વામી મહારાજ કે અમે પ્રેમથી આવશું, અમારે કોઈ નાત અને જાત કઈ હોતી નથી, અમે તો દરેક જગ્યાએ જઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ જતા હતા અને અમે દરેક જગ્યાએ. એટલો ખુશ થઈ ગયો. એ પ્રમુખ સ્વામી મહારાજ કેટલા મહાન સંત છે કે અમારે ત્યાં પધારશે. ખરેખર સ્વામી પધાર્યા, અને ઉદ્ઘાટન પણ સરસ રીતે એનું કરવામાં આવ્યું. ઓ રાજી એ પોતે થઈ ગયો. તો ભગવાન અને સંત દરેકના હોય છે, અધમ ઉદાહરણ કહેવાય. તો અહીંયા આગળ રામચંદ્ર ભગવાન હવે પ્રયાગની અંદર પધાર્યા. પ્રયાગ એટલે હિન્દુસ્તાનનું પરમ પવિત્ર તીર્થ, જ્યાં આગળ ભરદ્વાજ ઋષિનો આશ્રમ રહેલો છે. ભગવાન રામ વનમાં 3 ઋષિને મળશે. એક તો આ ભરદ્વાજ ઋષિને મળે છે, બીજા વાલ્મીકી ઋષિને પણ ભગવાન રામ મળશે, અને ત્રીજા અગસ્ત્ય ઋષિને મળવાના છે. 3 ઋષિને મળશે, અને 3 ઋષિની પાસેથી એક વસ્તુ ભગવાન પ્રાપ્ત કરશે. સૌથી પહેલા ભરદ્વાજ ઋષિ એને રસ્તો પૂછે છે કે અમારે કયા રસ્તે જવું. હવે અમને રસ્તો બતાવો. યાદ રાખજો, ભગવાન રામ છે, છતાંય રસ્તો કોને પૂછે છે? સંતને પૂછે છે. એટલે સંસારીઓ રસ્તો કોને પૂછવાનો હોય? સંતોને, કે અમારે કયા રસ્તે જવું. આજે લગભગ 300 જેટલા કાગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઉપર આવે છે. 300 પર ડે. ઈમેલ, વોટ્સએપ, કાગળ, જીમેલ વગેરે દ્વારા, અને 300 મહંત સ્વામી મહારાજ સાઇન કરે છે. સાકે ટૂંકમાં સાઇન કરે છે. સાધુ કેશવ જીવનદાસ સાકે. દરરોજ 300 કાગળ, જેમાં સલાહ લોકો માંગે છે કે સ્વામીજી અમારે શું કરવું, કયા રસ્તે જવું, અમને રસ્તો બતાવો. અને મહંત સ્વામી મહારાજ રસ્તો બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ કાગળો લખ્યા. આ વર્લ્ડનો રેકોર્ડ છે. એક પુરુષે 7 લાખ લોકોને રસ્તા બતાવ્યા છે સમાજની અંદર. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટ અને કેનેડાની પાર્લામેન્ટમાં કરવામાં આવ્યું છે. રસ્તો બતાવે સંતો, એનો કોઈ સ્વાર્થ ન હોય. તો આજે ભરદ્વાજ ઋષિને ભગવાન શ્રી રામ રસ્તો બતાવે, રામને રસ્તો બતાવે છે કે તમારે આ રસ્તે જવાનું છે. ભગવાન રામ એ રસ્તા લે છે,
અને ત્યાંથી ધીરે ધીરે હવે આગળ વધી રહેલા છે. જીવનમાં જ્યારે જ્યારે મૂંઝવણ આવે, જ્યારે જ્યારે નાસીપાસ થઈ જવાય, જ્યારે જ્યારે હિંમત હારી જવાય, ત્યારે ગભરાતા નહીં, ચિંતા પણ ન કરતા, કોઈ પંખે લટકતા નહીં, નદીમાં પડી જતા નહીં, ઝેર બેર ખાઈ લેતા નહીં, સમુદ્રમાં ડૂબી ન જતા, અગ્નિ સ્નાન ન કરતા, કશું જ ન કરતા. રસ્તો ન મળે, દોડતા દોડતા મંદિરે આવી જજો, દોડતા દોડતા મંદિરે આવી જજો, દોડતા દોડતા સંતો પાસે જતા રહેજો. બધા જ રસ્તા ખુલી જશે, આનંદ આનંદ થઈ જશે. કદાચ ભાંગી ગયા હશો તો પણ ઊભા થઈ જશો, બધું બરાબર થઈ જશે. એટલે સંતો આપણને રસ્તો બતાવે, અને ખરેખર જીવનમાં સંતો રસ્તો બતાવતા છે. દિલ્હીની ઉપર એક તગલખ 1320 થી 1325 ની સાલ સુધી એ રાજા રહેલા, અને સેના દ્વારા બહુ જ મુસ્લિમો સુબાઓ બધા હિન્દુ પ્રજાને હેરાન કરતા હતા, અને હિન્દુ પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારતી હતી. એ વખતે એક સાધુ હતા આચાર્ય રામાનંદજી. લોકો એની પાસે ગયા કે હવે અમારે કરવું શું? અને આ તપસ્વી હતા, સમાધિમાં બેસતા, અને સમાધિમાં જેવા બેઠા એ વખતે ગયાસુદ્દીન તગલખ એના સૈન્યના માણસો એ લોકો બાંગ પુકારવા બેસે તો એનો કંઠ ચાલે નહીં. આ સાધુ રામાનંદજી સમાધિમાં બેસી ગયા હતા, એનો કંઠ ચાલે નહીં લોકોનો, અને એકદમ કંઠ બંધાઈ જાય. લોકો કંટાળી ગયા કે શું છે, ખબર પડી કે આ સાધુને લઈ અને આવી એક પરિસ્થિતિ સર્જાયેલી છે. રામાનંદજી પાસે આવ્યા ગયાસુદ્દીન તગલખ અને કહ્યું કે કંઈક તમે કરો. ત્યારે રામાનંદજી કહે છે કે જો તમે હિન્દુ પ્રજાની ઉપર કર નાખ્યા છે, ઓછા કરો. હિન્દુના મંદિરો તમે તોડી નાખો છો, બંધ કરો. ધર્મ પરિવર્તન કરાવવાનું પણ તમે બંધ કરો. ગો હત્યા બંધ કરો. ધાર્મિક સ્થાનોની રક્ષા કરો. અને પર સ્ત્રીઓનું ચારિત્ર તમે નષ્ટ કરી રહેલા છો, એને નષ્ટ કરવાનું રહેવા દો. હિન્દુત્વની રક્ષા માટે આ રામાનંદજી જેવા સંતોએ બહુ જ મહેનત કરેલી છે, જેને લઈને આજે આપણે હિન્દુઓ રહેલા છીએ. આ સુરવીરો થયા તો સમાજની અંદર કોઈક વખત આવી આફત આવે ત્યારે સંતો એને રસ્તો બતાવતા હોય છે. એટલા માટે ભારતના વન ઓફ ધી બેસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એ રાધાકૃષ્ણન એવી વાત કરતા હતા કે ટુડે we live in the society not because of scientific inventions but because of the saints who live in society. સમાજની અંદર સાયન્ટિફિક રીતે ઘણા બધા આવિષ્કારો થયા છે, એને લઈને આપણે નથી યાદ રાખજો. because of saints who live in the society. આ સંતો જે સોસાયટીમાં રહે છે, જેને લઈ અને આપણે બધા ઉજળા રહેલા છીએ. આ પ્રેસિડેન્ટ ભારતના બોલે છે. મહર્ષિ અરવિંદ પણ આ જ વાત કરતા હતા. એક જો પ્યોર માણસ હોય, one man's purity can save the whole world. એક માણસની શુદ્ધતા આખી દુનિયાનું રક્ષણ કરી શકે. આ મહર્ષિ અરવિંદના શબ્દો રહેલા છે. તો ભગવાન જે રીતે ભરદ્વાજ ઋષિએ રસ્તો બતાવ્યો, એ રસ્તે રસ્તે આગળ ચાલ્યા, અને વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો. એટલો પવિત્ર આશ્રમ હતો, જ્યાં આગળ સિંહ અને હરણ સાથે પાણી પીવે. ઉંદર અને બિલાડી આશ્રમની અંદર રમત કરે. આટલો એક પવિત્ર આશ્રમ. આ આશ્રમની અંદર ભગવાન રામ પધાર્યા, અને ખૂબ આનંદ થઈ ગયો વાલ્મીકી ઋષિને. વાલ્મીકી ઋષિને ભગવાન રામ કહે છે કે અમારે રહેવું છે, અમને સ્થાન બતાવો, અમારે ક્યાં રહેવું. ત્યારે વાલ્મીકી ઋષિ રામચંદ્ર ભગવાનને કહે છે કે તમે ક્યાં નથી,
તમે તો સર્વત્ર રહેલા છો, એક જગ્યાએ તમારો વાસ તો બધી જગ્યાએ છે, મારે તમને ક્યાં રસ્તો બતાવો? હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન તો સર્વત્ર રહેલા છે, પરંતુ છતાંય રામચંદ્ર ભગવાનને વાલ્મીકી ઋષિ કહે છે કે આ 14 સ્થાનો છે જ્યાં તમે રહો છો, અને ખરેખર જો આપણે ભગવાનને રાખવા હોય તો આ 14 સ્થાનોને સેવવા. બધા સ્થાનોના નામ તો આપણે જણાવતા નથી, પરંતુ અહીંયા આગળ બહુ વિસ્તારપૂર્વક બધું બતાવ્યું છે. એક બે સ્થાનનો ઉલ્લેખ કરીએ કે આ જગ્યાએ ભગવાન રહે છે. પહેલી વાત, કથા શ્રવણમાં જેને પ્રીતિ હોય એમાં ભગવાન રહે, અને તમને અત્યારે પ્રીતિ લાગેલી છે. ખરેખર આજુબાજુના ગામમાંથી પણ લોકો સારી સંખ્યામાં પધારે છે, એટલે આ એક આનંદની વાત. જે લોકો કથામાં આવે છે એની અંદર ભગવાન ચોક્કસ રહેશે. વાલ્મીકી રામચંદ્ર ભગવાનને કહે, દર્શન લાલસા, જેને ભગવાન અને સંતના દર્શનની ઈચ્છા રહ્યા કરે એમાં પણ ભગવાન રહે. સતત પ્રભુ નામ જપતા હોય એમાં પણ ભગવાન રહે. ભગવાનને અર્પી અને ભોજન કરતા હોય એમાંય પણ ભગવાન રહે. દરરોજ નામ પૂજા હોમ હવન કરતા હોય એમાંય ભગવાન રહે. જે લોકો કામાદિકનો ત્યાગ કરી અને વર્તતા હોય એમાંય ભગવાન રહે. અનન્ય શરણાગતિ જેમાં હોય એની અંદર પણ ભગવાન નિવાસ કરીને રહે. જેનો ગુણ ગ્રાહક સ્વભાવ હોય એની અંદર પણ ભગવાન રહે. અને છેલ્લે કહે છે 14મું સ્થાન, જેને ભગવાન વિશે સહજ પ્રેમ હોય એમાં પણ ભગવાન રહે. પછી વાલ્મીકીજી રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અને સીતાને ચિત્રકૂટ બતાવે છે કે ત્યાં આગળ જાઓ, કર્ણકુટી બાંધી અને રહેજો. ભગવાન રામ ચિત્રકૂટની અંદર આવે છે, સરસ કર્ણકુટી બાંધે છે. અદ્ભુત લક્ષ્મણ અને સીતા મૈયા એની અંદર રહે છે. અને સવારનો પહોર થાય એટલે હવે તો ભગવાને જંગલમાં જવાનું છે. કર્ણકુટીની અંદર ત્રણેય જણા રહે, બહુ સુંદર ફળ ફૂલ ખાય અને આનંદ કરતા હતા. એવા સમયની અંદર દશરથ રાજા રાજની અંદર હવે પ્રાણ છોડી રહેલા છે. સુવંત પેલો આવ્યો ભગવાન રામને મૂકીને હવે અવધ પાછો આવે છે, અને દશરથ રાજા સુમંતને કહે છે કે મારા પ્રાણ ન ગયા, રામ વિના હું કેટલો અભાગી ગણાવ કે રામ વગર હજુ જીવું છું. દશરથ રાજાને ભગવાનમાં પ્રેમ કેટલો હશે. આપણને પદાર્થમાં પ્રેમ હોય, પરિવારમાં પ્રેમ હોય, સ્ત્રીમાં પ્રેમ હોય, ગાડીઓ બંગલામાં પ્રેમ હોય, એવો પ્રેમ પરમાત્મામાં રાખો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 3-4 સંતો હતા એવા, જે પ્રેમી સંતો. નિષ્કુળાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, આ બધા પ્રેમી સંતો હતા. નાજા જોગિયા અને કુશળ કુંવરબા જેવા હરિભક્તો પણ પ્રેમી હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યાં હોય અને ત્યાં વિદાય લઈને જાય, એના દર્શન કરવા ઉભા રહે. ભગવાન માણકી ઘોડી પર જતા હોય અને ધૂળ ઉડતી હોય, એ ધૂળના દર્શન કરે, અને ધૂળ જ્યારે દેખાતી બંધ થાય તો ટપ કરતા બધા સંતો અને હરિભક્તો પડી જતા હતા, અને આ એક રૂવાડે લોહીના ટસિયા ફૂટતા. એવા ભગવાનને વિશે પ્રેમથી જોડાયેલા હતા. દશરથ રાજા પણ આજે રામમાં એવી જ રીતે પ્રેમથી જોડાયેલા છે. દશરથ રાજાને હવે યાદ આવ્યું, શરીર છોડી રહેલા છે. જ્યારે દશરથ રાજા જુવાન હતા ત્યારે મૃગયા કરવા માટે ગયેલા. એક વખત સંધ્યા ઢળવાની તૈયારી હશે, અને દશરથ રાજા શબ્દ વેધી બાણ ચલાવવાનું જાણતા હતા. જે દિશામાંથી શબ્દ આવે એ દિશામાં બાણ મારે, એટલે જે માંથી શબ્દ નીકળ્યો હોય એ મરી જાય. કોઈ માણસ હોય તો માણસ, પશુ હોય તો પશુ, પંખી હોય તો પંખી. આટલા પાવરફુલ દશરથ રાજા હતા. અને સંધ્યા સમયે પોતે મૃગયા કરવા માટે ગયા, અને મૃગયા કરતા એને શબ્દ સંભળાયો. કારણ કે શ્રવણ શાંતનુ અને જ્ઞાનવતીનો પુત્ર શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી
સમગ્ર હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કરવા માટે નીકળેલો હતો. સંધ્યા સમય થયો, માતા પિતાને તરસ લાગેલી હતી એટલે પાણી ભરવા શ્રવણ જાય છે. એક નાનકડું તળાવ હતું, પાણી એની અંદર ભરે છે અને ઘડો જેવો બોલ્યો એટલે એનો અવાજ આવ્યો. જેવો અવાજ આવ્યો એટલે દશરથ રાજાએ માની લીધો કે કોઈક હરણ પાણી પીવે છે, આ એનો અવાજ છે. અને દેખાતું તો હતું નહીં એટલે એને બાણ છોડ્યું આ ઘડો ભરતા શ્રવણ ઉપર અને શ્રવણની છાતીમાં બાણ વાગ્યું. તપ કરતો શ્રવણ ત્યાં આગળ પડી ગયો, ઘડો બાજુમાં. અને દશરથ રાજા દોડતા દોડતા ત્યાં આવે છે હરણને લેવા માટે. જેવા નજીક આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો આ તો હરણ નથી, આ તો કોઈ છોકરો છે. અને બસ મરવાની તૈયારી, છાતીમાં બાણ માર્યું. આ યાદ આવી ગયું દશરથ રાજાને. અને પેલા શ્રવણે કહ્યું કે હું હવે જાઉં છું, મારા માતા પિતા નજીક છે, આ એને પાણીનો ઘડો આપજો. એના પ્રાણ કંઠમાં આવી ગયેલા છે. એને કહેજો તમારો દીકરો શ્રવણ તમારું ભજન કરતો કરતો ગયો છે. દશરથ રાજા એકદમ સુન્મુન થઈ ગયા, પણ શું કરું? પાણીનો ઘડો લઈ અને ગયા શાંતનુ અને જ્ઞાનવતીની પાસે અને ઘડામાંથી પાણી પાવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કહ્યું કે બેટા કોણ? દશરથ રાજા બોલતા નથી, બંને પાણી પણ નથી પીતા. એ કે કેમ બેટા બોલતો નથી? ત્યારે દશરથ રાજા બોલ્યા કે માં, હું રાજા દશરથ છું, યુવાન છું, મૃગ્યા કરવા માટે આવ્યો અને તમારા દીકરા ઉપર મેં શબ્દવેદી બાણ ચલાવ્યો અને દીકરાની છાતીમાં વાગ્યો બાણ અને દીકરો ત્યાં તળાવના કિનારા ઉપર મરી ગયો છે. આવા જ્યાં શબ્દો સાંભળ્યા, માતા પિતાની આંખમાંથી જોધાર આંસુ. અને એ કહે છે કે દીકરાની પાસે લઈ જાઓ, પાણી નથી પીવો, દીકરાની પાસે લઈ જાઓ. દીકરાની પાસે લઈને આવે છે દશરથ રાજા. એ વખતે શાપ આપે છે કે જેવી રીતે અમારા દીકરાના વિયોગે અમારા પ્રાણ જઈ રહ્યા છે, એવી રીતે તાપ જ્યારે અંતકાળ આવશે, જ્યાં એક પણ દીકરો તારો હાજર નહીં હોય ત્યાં આગળ યાદ આવી. એટલે કોઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરવો. ધૃતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધમાં તેના 100 દીકરા મરી ગયા દુર્યોધનની સાથે. ત્યારે કૃષ્ણ ભગવાનને કહે છે, ભીષ્મ પિતામહને કહે છે કે મારા 100 દીકરા કેમ મરી ગયા? મેવા કયા કર્મ કરેલા? મારા 100 દીકરા મરી ગયા. ત્યારે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને યાદ કરાવે છે કે ધૃતરાષ્ટ્રજી 50 જન્મ પહેલા તમે પારધી હતા અને ઝાડની અંદર 100 પંખીઓને તમે મારેલા. એ 100 પંખીઓનું જે કર્મ લાગેલો એ ને લઈ અને આજે તમારા 100 દીકરા મરી ગયેલા છે. વિષ્ણુ પિતામહ બાણશૈયા ઉપર સુતેલા હતા અને કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવ્યા. દાદા ભીષ્મ કૃષ્ણને કહે છે કે મને આ બાણનું દુઃખ, મેં તો કોઈ શરીરથી પાપ કર્યું નથી અને મનમાં પણ હું તો નિષ્પાપ છું. આ ભીષ્મ બોલે છે, કોની પાસે બોલે છે? કૃષ્ણની પાસે. તન કી જાણે और मन की जाने, जाने चित्त की चोरी, इसके आगे क्या छुपाना जिसके हाथ में लोरी. ભગવાન તો તન મન નું બધું જાણતા હતા. એની પાસે દાદા ભીષ્મ બોલે છે કે હું તનથી શુદ્ધ છું અને મનથી પણ કોઈ પાપ નથી કર્યા, અને છતાંય મારી છાતીમાં આટલા બધા બાણ, આ બાણશૈયાનું મને દુઃખ તો યોગ્ય નથી. ત્યારે કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મને યાદ કરાવે છે કે આજથી 74 જન્મ પહેલા તમે એક પતંગિયાની પાંખમાં જેટલી સૂળો ભોંકેલી હતી. નાના છોકરા હોય આવા બધા, એ છોકરાને તન નહીં જેવાય, એને કઈ ખબર ન હોય, અને પતંગિયાને પકડીને આમ
જે સુયો ભોગે ને મજા આવે, છોકરાઓને તો આનંદ આવે ને, પતંગિયું તડફડતું હોય અને છોકરાઓને આનંદ આવે. 74 જન્મ પહેલા તમે એક પતંગિયાને આ જેટલી વખત સૂરો ભોંકેલી ને એટલા બાણ આજે તમને વાગેલા છે. એટલે કર્મ કરતા પહેલા વિચાર કરજો કે આપણાથી કઈ ખરાબ તો થઈ ગયેલું નથી ને. બહુ સુંદર શાસ્ત્રો કહે છે, જે કર્મ પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ કર્મ કર્યું છે. જે કર્મ પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ કર્મ કર્યું છે. અભક્ત હો પણ કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે જ. બીજ બોયા બબુલ કા આમ કહાં સે હોય. તમે બાવળનું બી વાવો તો એમાં થોડી કેરીઓ આવે. સારા કર્મ કરો તો ફળ સારું મળે, ખરાબ કર્મ કરો તો ફળ ખરાબ મળે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર નાની પંક્તિ લખી છે પણ દરેકને જગાડવા માટે કે જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ જાણે આવી શખરી કરી ખાત જાણતો નથી થાય જીવડો છે સુરી લખી ચાલ્યો ચોરીએ જાણે આવી શખરી કરી ખાત જાણતો નથી થાય જીવડો છે સુરી લખી ચોરી કરવા માટે જાય એટલે સ્વાભાવિક રીતે લાગે કે હું કઈક માલ લઈને આવીશ, પણ જાણતો નથી જે જાશે જીવડો સૂડી લખી છે દલાલ. જો પકડાઈ જઈશ તો તારે સૂડીએ ચડવું પડશે. એટલા માટે પાપ ઢાંક્યું ન રહે છાનું કરો કે ચોકમાં. પાપ ઢાંક્યું ન રહે છાનું કરો કે ચોકમાં. અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. पाप पाप अच्छे. कबीरा तेरे पुण्य का, कबीरा तेरे पुण्य का जब तक है भंडार, जब तक है भंडार तब तक अवगुण माफ है, करो गुनाह हजार. कोई वखत આપણે હજારો ગુનાહ કરતા હોય પણ છતાંય કંઈ ના થાય. સમજી લો આપણા પુણ્યનો સ્ટોક પડેલો છે. જે દિવસે પુણ્યનો સ્ટોક પૂરો થઈ જશે પછી મુશ્કેલી સર્જાઈ જશે. એટલા માટે કોઈ દિવસ ક્યારેય પાપ કરવાની. તો અહીંયા આગળ દશરથ રાજા પ્રાણ છોડે છે પણ પ્રાણ છોડતી વખતે 6 વખત રામ બોલે છે. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ છેલ્લે પ્રાણ મુક્તિ વખતે 6 વખત રામનું નામ બોલે છે. ગીતાનું પરમ સૂત્ર અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ.
સુંદર કહે છે કે અંતકાળે જો મારું સ્મરણ કરતો કરતો દેહને છોડે તો ભગવાન કે મને જ પામે, બીજી કોઈ જગ્યાએ જાય નહીં. પણ અંતકાળ આવે એ વખતે ભગવાન યાદ આવવા બહુ અઘરા છે, અતિશય. મારી સાથે ગાજો બધા. ખરેખર અંતકાળ આવે એ વખતે બહુ સુંદર ભગવાનનો મન રાખવું અઘરું છે. અતિ કઠણ વેળા અંતકાળની, અતિ કઠણ વેળા અંતકાળની હોય છે. જાગૃત રાખી યાદ રાખીને ગાજો કે અતિ કઠણ વેળા છે અંતકાળની, અતિ કઠણ વેળા છે કરવાનું શું? બસ આટલું જ કરવાનું છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, અને ભાવે આપણે ઈશ્વરની આરાધના કરવાની. જો ખરેખર ભાવે ઈશ્વરની આરાધના કરીએ તો એના દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. દશરથ રાજા પ્રાણ છોડી દેશે. ભરતને સ્વપ્ન આવે છે મોસાળની અંદર કે મારા પિતાશ્રી ઊંચા પર્વત ઉપરથી નીચે મળમૂત્રના ખાડામાં પડ્યા. આવું સ્વપ્ન આવ્યું. ડરી ગયા. રાત્રે ઉભા થઈ ગયા અને બંને ભાઈઓને હવે બોલાવવા માટે મોકલે છે. ભરત અને શત્રુઘ્ન અવધની અંદર પધાર્યા. ત્યારે માતા કૈકેયીની પાસે જાય છે બે જણા, અને કૈકેયી કેટલા નિષ્ઠુર છે અહીંયા આગળ કહે છે. તાત બાત મે સકલ સંવાદ, ભાઈ મંથરા સહાય વિચારી કે પુત્રો મેં બધું બરાબર કરી નાખેલું છે તમારા માટે. બધું સરખું કરી નાખ્યું. રામ લક્ષ્મણને જંગલમાં મોકલી દીધા, સીતાને મોકલી દીધા, અને આ તમારા માટે નિર્વિઘ્ન રાજ કરી નાખેલું છે. પણ વિધિએ એક વસ્તુ બગાડી નાખી. કઈ વસ્તુ? કે પિતા તમારા ખાલી ધામમાં ગયા છે, બાકી બધું બરાબર થઈ ગયું છે. કેટલી નિષ્ઠુર બાઈ હશે કે બસ તમારા પિતા દશરથ મરી ગયા, એ ધામમાં ગયા, બાકી એકદમ બધું બરાબર કરી નાખેલું છે. અને પિતા ધામમાં ગયા અને ભાઈ જંગલમાં ગયો. ભરતની આંખમાં ચોથા આંસુ. અને ભરત માતાને કે માં, શાસ્ત્રો તો એવું કહે છે કે કુપુત્રો જાય તક પહોંચી દપી કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈ દિવસ ન થાય. પણ આજે મારી ભરતની માતા કુમાતા થયેલી છે. માં, તારા જેવી દુનિયામાં કોઈ માતા નથી, અને અત્યારે તને મારી નાખું પણ મારો રામ મારી ઉપર રાજી થાય. રામ ને જવાબ શું આપીશ કે તે માને મારી નાખી? મારો રામ રાજી નહીં થાય એટલે હું તને મારતો નથી. પેલી મંથરા આવી અને શત્રુઘ્નને પકડી લીધી અને મારે છે. ત્યારે ભરત શત્રુઘ્ન કહે છે કે ભાઈ, મંથરાને મારતો નહીં. કેમ? આપણો રામ રાજી નહીં થાય.
જો આને કહેવાય ખાઈશ. પ્રત્યેક કાર્યની અંદર આ વિચાર રાખો, મારો રામ રાજી નહીં થાય. બસ. એક કામ કરો, સવારથી સાંજ સુધી ક્યાં ના પાડીએ છીએ, પરંતુ એક કામને પૂછવાનું, આમાં મારો ભગવાન રાજી થશે? બીડી પીતા હો, સિગારેટ પીતા હો, તમાકુ ખાતા હો, છોકરાને મારતા હો, પત્નીને ધમકાવતા હો, કામની અંદર ગડબડ કરતા હો, અંતરમાં પૂછો, મારો રામ રાજી થશે? જો રાજી ન થાય એ કામ કરવાનું નહીં. પ્રત્યેક વ્યક્તિમાં રામ પલાઠી વાળી બેઠો છે અને આપણી નોંધ કરે છે, રામ ઝરૂખે बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. ભગવાન તો બેઠેલા જ છે, એને યાદ રાખીને કામ કરવા. પ્રત્યેક કામ ભગવાનને યાદ રાખીને કરવાનું, તો કોઈ દિવસ પસ્તાવાનો વખત ન આવે. ભરત કૌશલ્યાની પાસે જાય છે, રામના માતુશ્રી, અને ભયંકર રડે છે. ભરત પથ્થરો રડી જાય, પીગળી જાય એવું રુદન કરે છે ભરત. અને કૌશલ્યા માતાને કહે છે કે માં, મેં જો કહીને કીધું હોય કે મારે રાજા બનવું છે, તો માં મને પંચ મહાપાપનું ફળ મળે. માં, મેં આ કોઈ દિવસ વિચાર નથી કર્યો. અરે માં, ભૂલથી પણ મેં રાજનો વિચાર કર્યો હોય તો શાસ્ત્રમાં 28 પ્રકારના નરક બતાવવામાં આવેલા છે. આ 28 નરકની મને પ્રાપ્તિ થાય. માં, આપણે બિલકુલ વિચાર નથી કર્યો. પૃથ્વીના તમામ પાપ મને આવે જો મેં ભૂલથી પણ એવો વિચાર કર્યો હોય કે મને અવધનું રાજ મળે. એકદમ ભરત શુદ્ધ હતા, પણ હવે કઈને લઈ અને આ બધું થયું. મંથરા મુખ્ય રહેલી છે. હવે દશરથ રાજા એના શરીરનો અગ્નિ સંસ્કાર વિધિ કરે છે. ભરત બહુ જ રડે છે. વશિષ્ઠ ઋષિ ત્યાં આગળ આવ્યા અને ભરતને કહે છે કે ભાઈ, જે થયું તે થયું. હવે જેવી ઈશ્વરની ઈચ્છા, હવે એને વધાવી લો. અગ્નિ સંસ્કાર પિતાનો કર્યો વેદોક્ત વિધિ પૂર્વક, અને ભરત હવે રાજ સિંહાસન ઉપર બેસવા રાજી નથી. ભરત કહે, મારે રામને મળવા જવું છે. આખી પ્રજા પણ ભરત કહે પ્રમાણે કરવા તૈયાર હતી, પણ એક વખત રામના દર્શન કરી આવો. રામ કહેશે એ પ્રમાણે હું કરીશ. મારે રાજા ન થવું. રામ જે પ્રમાણે મને કહેશે એ જ પ્રમાણે મારે કરવાનું છે. બધું સંભાળીને ત્યાં આગળથી પોતે નીકળે છે રામના દર્શન કરવા માટે. આખું સૈન્ય લઈને ભરત જાય છે અવધનું, અને ચતુરંગી સેના હતી આ દશરથ રાજાની. તો જબરદસ્ત સૈન્ય હતું, મોટો આખો લશ્કર લઈ અને ભરત જઈ રહેલો છે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે. પહેલી નાઈટ રાત્રિ ગુહને ત્યાં બહુ દૂરથી જોવે છે કે ભરત આવે. એનો મતલબ એવો થયો કે રામને મારવા આવે છે, સૈન્ય લઈને આવે છે. તો ગુહ કહે કે અમે થોડા સામાન્ય છીએ, આને ટક્કર તો આપીશું વ્યવસ્થિત રીતે. જોઈ લઈએ કે રામને કઈ રીતે મારી શકે છે. પણ પેલા એનો આશય જાણવો જોઈએ કે ખરેખર ભરતનો આશય કયા પ્રકારનો છે. અને આશય જાણ્યો ત્યારે ખબર પડી કે ઓહો, આ રામની સાથે યુદ્ધ કરવા માટે નથી જતો, પરંતુ રામને રાજ આપવા માટે જાય છે. ખુશ થઈ ગયો, અને ત્યાં પહેલી નાઈટ જેમ રામચંદ્ર ભગવાને કરેલી તેમ ભરત પણ કરે છે. અને ત્યાં ભરત વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે અને નીચે સુવાની પ્રતિજ્ઞા કરે છે. નૌકામાં બેસીને સામી ગયા. માતાઓ પણ સાથે છે. પગની અંદર એકદમ છાલા પડી ગયા અને રામચંદ્ર ભગવાનને મળવા જઈ રહ્યા છે. જેમ કવિએ બહુ સુંદર વાત કરી कि जिसके होठों पे हंसी और पाँव में छाले होंगे, प्रभु वही तेरे ढूंढने वाले होंगे. खरेखर આ ભરત હવે જઈ રહેલા છે અને પ્રયાગરાજ
ત્યાં આગળ ભરદ્વાજ મુનિનો આશ્રમ ત્યાં આગળ પધાર્યા. સમાચાર આપ્યા કે આ રસ્તે રામ ગયા છે. એ જ રસ્તે આખું સૈન્ય લઈ અને ભરત, 3 માતાઓ, ગુરુ વશિષ્ઠ અને બધા કારભારીઓ જ્યારે પહોંચ્યા, એ વખતે બૃહસ્પતિજીને, બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે કંઈક વિઘ્ન નાખીએ. કેમ તો કે ભરત અને રામ મળવા ન જોઈએ. આ દેવતા ઈર્ષા પાછા. કેમ તો કે આ બે જો મળી જશે તો ખરેખર પાછા રામ અવધમાં આવી જશે. એટલે બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, તું આ પ્રકારનું વિઘ્ન નાખવા પાછો ઉદ્યત થયેલો છે. અને બહુ સુંદર બૃહસ્પતિ ઇન્દ્રને સરસ વચનો કહે છે. સુન સુરેશ રઘુનાથ સુભાવો, સુન સુરેશ રઘુનાથ સુભાવો, બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, ખરેખર ભક્તનો અપરાધ કોઈ દિવસ કરવો ન જોઈએ. અને જો ભક્તનો અપરાધ કરશો તો ભગવાન કોઈ દિવસ માફ નહીં કરે. આપણા ભારત વર્ષની અંદર એક મહાન ભક્ત થયા, નરસિંહ મહેતા. દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે નરસિંહ મહેતા જતા. અને એક હરિજન ભક્તે નરસિંહ મહેતાને કહ્યું કે તમે દરરોજ ભજન કરો છો, એક વખત અમારે ત્યાં પધારો ને ભજન કરવા. નરસિંહ મહેતા તો નાગર કહેવાય. નાગર એટલે બધાથી ઊંચા. અને હરિજને આમંત્રણ આપ્યું. નરસિંહ મહેતા એ કહ્યું કે સારું, ભજન કરવા આવીશ તમારે ત્યાં. અને પછી તો નરસિંહ મહેતા આમંત્રણ કરીને ત્યાં ભજન કરવા ગયા. અને નાગરી નાતે નરસિંહ મહેતાને નાક બહાર કાઢ્યા. એ કે તમે હરિજનમાં ગયા, આ યોગ્ય ન કર્યું. લે આખી નાગરી નાતે અને જ્યારે નાકથી બહાર કાઢ્યા, એવા સંજોગોમાં નાગર નાકની અંદર એક વખત જમણવાર હતો. અને જમણવાર સ્વાભાવિક રીતે થાળીની અંદર જે બધું આવતું હોય પીરસાયેલ, ત્યાર પછી બધા જમવાનું હોય. અને પેલા બધા જમવા માટે ઉદ્યત થયા તો દરેકને બાજુમાં કોઈ હાડકું કરોડતો હોય એવો અનુભવ થવા લાગ્યો. એટલે કોઈ ખાતા જ નહોતા. કારણ કે નરસિંહ મહેતાને નાક બહાર કરેલા, એટલે આખી નાગરી નાકના લોકોને આવો અનુભવ થાય. જમવા બે કોઈ બાજુમાં હાડકું ખાતા હોય એવો અનુભવ થાય. એટલે પછી એને ભગવાને દર્શન આપ્યા બધાને અને કહ્યું કે નરસિંહ મહેતાને તમે નાક બહાર કરેલા છે, અંદર લઈ લો તો સરખું થઈ જશે. અને અંદર લઈ લીધા, સરખું થઈ ગયું. તો ભક્તનો અપરાધ આપણાથી ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા આગળ બૃહસ્પતિજી ઇન્દ્રને કહે છે. આ બાજુ ભરદ્વાજ ઋષિનું સ્વાગત સ્વીકાર્યું, મિલન થયું અને સેના સાથે રામને મળવા માટે ગયા. અને દૂરથી આખું સૈન્ય જોઈ અને લક્ષ્મણ ચોંકી ગયા. અને લક્ષ્મણ તો શેષ નારાયણનો અવતાર હતા. અને ભરતને દૂરથી જોયા એટલે સમજી ગયા કે ભરત સૈન્ય લઈને આવે છે, એટલે રામને મારવા માટે. પણ હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી ભરતની કોઈ તાકાત નથી કે રામને મારી શકે. ભરત શું જાણે છે એના મનમાં
અને લક્ષ્મણજી તો તૈયાર થઈ ગયા એકદમ બાણ લઈને, હું એકલો જ પહોંચી વળીશ, આખી પૃથ્વીને દડાની જેમ ફેંકી દઉં તો ભરતનું તો શું. એકદમ જ્યાં તૈયાર થયા એ વખતે રામચંદ્ર ભગવાન કે લખન સુનહુ લખન બલ ભરત સરીખા વિધિ પ્રપંચ મહી સુના ન દીઠા. અદ્ભુત તુલસી ચોપાઈ લખે કે લક્ષ્મણ યાદ રાખ, ભરત જેવો ભાઈ વિધિએ આ બ્રહ્માંડમાં કોઈ બનાવ્યો નથી. ભાઈ ભરત કોઈ દિવસ આપણું ખરાબ કરે જ નહીં. જેવો ભરત મને વાલો છે એવું કોઈ વાલું નથી. મારા પ્રાણ પણ એવા વાલા નથી જેવો મને ભરત વાલો છે. ભરત કોઈ દિવસ આપણું બગાડે નહીં. વિચાર કરો ભાઈનો ભરોસો કેવો હશે. આને કહેવાય ભાઈ. દરેક ભાઈઓએ આ પ્રેરણા લેવાની કે પોતાના ભાઈમાં ભરોસો રાખવો, બાજવું નહીં, ઝઘડવું નહીં, એકબીજા પ્રત્યે ભાવના રાખવાની. અને ત્યાર પછી ભરત અને રામ બંનેનું મિલન થાય છે. આ બાજુ જ્યારે લક્ષ્મણજી એકદમ ઉગ્ર થઈ ગયા છે એ વખતે ભરતને રામચંદ્ર ભગવાન લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ વિચારા વિના કઈ પગલું ભરવાનું નહીં. કોક વખત અવિચારમાં કઈ ગડબડ થઈ જાય, માટે જરા વિચારીને કરું. ભરત કોઈ દિવસ આપણું ખરાબ નહીં કરે અને ખરેખર ભરત ખરાબ કરેવા હતા જ નહીં. અને આ પ્રમાણે પછી તો બંને ભાઈઓ મળે છે. રામચંદ્ર ભગવાન તમે જુઓ, સૌથી પહેલા કૈકેયીને મળે છે. પોતાની માતા કૌશલ્યા હતા ત્યાં આગળ, પણ કૌશલ્યાને પ્રણામ પહેલા નથી કરતા, પહેલા પ્રણામ કરે છે કૈકેયીને કે માતા તમારે લઈને મને કેટલો આનંદ થઈ ગયો. મને આ જંગલમાં કેટલું કેટલું શીખવા મળ્યું છે. મને બહુ જ આનંદ થયો છે. તમે મને આ જંગલનું રાજ આપ્યો અને મારો ભાઈ ભવહો ન ભુવન ભરત સમ ભાઈ. આ ભુવનમાં ભરત જેવો ભાઈ કોને મળે? આવો ભાઈ મને મળ્યો. એકદમ આનંદ થઈ ગયા ભગવાન રામ. અને ત્યાર પછી વશિષ્ઠજી રામચંદ્ર ભગવાનને કહે છે, ને ભેટો બધાને ભેટ્યા. અને એ વખતે ભરતજી કહે છે કે ભગવાન આપ પધારો. રાજા મને દશરથે બનાવેલો છે, પણ હું તમને કહું છું કે તમે રાજા બનો. અને ખરેખર ભગવાન રામ કહે છે કે ના પિતાની આજ્ઞા છે, માટે તું જ રાજ સંભાળ, કે મારે કઈ રાજ કરવું નથી. પણ ભરત ભગવાન રામને કહે છે કે તમે અતિશય આગ્રહ કરો છો તો મને તમારી પ્રસાદી આપો. અને ભગવાને ચાખડી આપી પોતાની. બે ચાખડી લઈ અને ભરત માથે મૂકે છે. આ બંને પાદુકાને માથે મૂકી અને ભરત પાછા રાજની અંદર આવે. આ બે પાદુકા નથી પણ પહેરેગીર છે. અને એક પાદુકાને ભરત રાજ સિંહાસન ઉપર પધરાવે છે, જ્યાં આગળ રામ બેસવાના હતા ત્યાં. અને પાદુકાને પધરાવી અને ભરત રાજ કરે છે. પણ એની માતાને કહે છે કે માં કૌશલ્યા કૈકેયી, મને અવધમાં તમે ન રહેવા દેતા. મારે અવધમાં રહેવું નથી. મારે બાજુમાં નંદીગ્રામ છે, એમાં હું રહીશ. આખો દિવસ આવીશ, પણ રહીશ તો નંદીગ્રામમાં. સવારમાં આવી ભરત એ નાના મોટા પ્રશ્નો હોય પાદુકાને પેલા પૂછે ભરત, અને પાદુકા તરફથી જે પ્રેરણા પ્રાપ્ત થાય અર્થાત રામચંદ્ર ભગવાન જે પ્રેરણા કરે એ પ્રમાણે રાજની વ્યવસ્થા આખી ભરત કરે. અને નંદીગ્રામમાં પૃથ્વીથી ખાડો એક હાથ નીચે ખોદ્યો અને એની અંદર પાથર્યા વિના ભરત સૂવે છે. કારણ કે રામ એ પરાળ અથવા તો આપણે કહીએ કે તૃણ પાથરીને સૂતા હતા, તો પોતે તૃણનો ત્યાગ કરીને જમીન ઉપર ભરત સૂવે છે. અને તેલ નાખતા નથી. પોતે લાંબા વાળ રાખી 14 વર્ષ સુધી રાહ જુએ છે. અને રામચંદ્ર ભગવાનને ભરતે કીધેલો કે એક દિવસ જો વધારે થશે તો મારા પ્રાણ નહીં રહે, હું તમારી પ્રતીક્ષા કરીશ. આ બાજુ છેલ્લે દિવસે આપણે સાંભળ્યું અસલ રામાયણ જ હવે શરૂ થઈ છે. તમે જુઓ એક પ્રસંગો અદ્ભુત આમાં બતાવવામાં આવેલા છે. એક દિવસ જો ભગવાન
ઉંમર વધારે થઈ જશે 14 વર્ષની તો યાદ રાખજો ભરત તમને નહીં મળે, ભરતનું શરીર મળશે. બસ હું તમારી પ્રતીક્ષા કરીશ. અને આ પ્રમાણે પાદુકાને પૂછીને કામ કરે છે. અને ખરેખર ભરત રાજ સંભાળે છે, નંદીગ્રામની અંદર આ પ્રમાણે રહે છે. ભગવાન શ્રી રામ અત્યારે જંગલની અંદર પર્ણકુટી બાંધી અને સીતામૈયા અને લક્ષ્મણની સાથે રહે છે. બંને ભાઈઓનો અદ્ભુત પ્રેમ, ભરતનો રામચંદ્ર ભગવાન પ્રત્યે કેટલો એક અદ્ભુત પ્રેમ છે, બંનેને આનંદ છે. અને જેના જીવનમાં આવો આનંદ હોય એને તો નાચવાનું જ હોય, એને તો કૂદવાનું જ હોય, એને તો દરરોજનો રાસ જ કહેવાય. આ રાસનો મહિમા શું છે? રાસ એટલે જીવાત્મા અને પરમાત્મા રમે એને રાસ કહેવાય. તો શુદ્ધ જીવાત્મા શુદ્ધ પરમાત્માની સાથે રમણ કરે, લીલા કરે એને રાસ કહેવાય. અને ખરેખર એવા જીવ હતા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આત્માનંદ સ્વામી હતા. 90 વર્ષની એની ઉંમર થયેલી. ભગવાન સ્વામિનારાયણને મળવા માટે ભોલેરાથી ગઢડા ચાલતા આવ્યા. એ કેટલો પ્રેમ હશે ભગવાનને મળવાનો, આનંદ કેટલો હશે. તો આને કહેવાય ભગવાનની સાથે રમણ કરવું. તે ઓથી પટી જગ મુઆ પંડિત ભયાનો હોય, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસ પંડિત હોય. ખરેખર ભરતનો આવો પ્રેમ, રામચંદ્ર ભગવાનનો પણ એના પ્રત્યેનો જબરદસ્ત પ્રેમ. એટલે આ બંને ભાઈઓ પ્રેમથી જોડાયેલા છે અને એકદમ આનંદ બંનેના ભાઈના જીવનની અંદર રહેલા છે. આપણે આનંદ છે આપણા જીવન. અહીંયા આગળ અયોધ્યા કાંડની સમાપ્તિ થાય છે અને આનંદનો પ્રારંભ થાય છે. અયોધ્યા કાંડની સમાપ્તિ અને આનંદનો પ્રારંભ. આજે તમે જો બે ભાઈનું મિલન થયો અને રાજમાં આવી ગયા ભરત. પેલી બાજુ જંગલમાં આનંદ છે અને આ બાજુ અવધમાં આનંદ રહેલો છે. બે બાજુ આનંદનું વાતાવરણ છે. એ વાતાવરણની અંદર એક નાનકડો રાસ સાંભળીએ આપણે. અદ્ભુત છોકરાઓ દ્વારા અહીંયા આગળ એ રાસ અહીં રમાશે. અને આવો એક અદ્ભુત રાસ. રાસ એટલે બીજું કંઈ નહીં પરંતુ પરમાત્માની સાથે રમવું એને કહેવાય એ રાસ. આવો એક દિવ્ય રાસ. એ રાસ આપણા જીવનની અંદર જો ખરેખર આવી જાય, એ આપણા જીવનમાં આત્મસાત થઈ જાય તો ખરેખર હંમેશને માટે આનંદ જ રહે. એટલા માટે આવો એક રાસને માણીએ પોતપોતાની મર્યાદામાં. આપણે બધા જ્યાં બેઠેલા છે ત્યાં તમને દેખાશે પડદાની અંદર એ બધા યુવકો રાસ રમશે. એ રાસના આપણને ચોક્કસ દર્શન થવાના છે. પરંતુ એની પહેલા આપણે જરા સૂચના સાંભળી લઈએ. અહીંયા આગળ જ્યારે આ રાસ પૂર્ણ થાય ત્યાર પછી આપણે એક ધૂન બોલાશે 2 મિનિટ અને ત્યાર પછી જાહેરાતો થશે. એની પહેલા આપણે આ રાસને માણી લઈએ. પણ મને એવું લાગે છે કે 2 મિનિટ ધૂન બોલાવી અને ત્યાર પછી રાસનો પ્રારંભ કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી આપણે જરા તૈયારી કરી લઈએ. ટટાર બેસી બે હાથ જોડી અને આપણે ભગવાનને યાદ કરી અને પછી રાસની અંદર આપણે જોડાઈએ. છોકરાઓએ અદ્ભુત રાસ તૈયાર કરેલો છે. એની પહેલા આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ અને પરમાત્મામાં એકતાર થઈ અને આ રાસને માણીએ. ગુણાતીતમ ગુરૂ પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ
पगला पाड़ो में सिंहासन श्याम हो।
તો 2 મિનિટ આપણે 2 મિનિટમાં જ આપણો કાર્યક્રમ પૂર્ણ થશે. ખાસ બધાને વિનંતી કે ફક્ત 2 મિનિટ આપણું પોતાનું સ્થાન આપણે જાળવી રાખીશું. અહીંથી જે આમંત્રિત મહેમાનોના મહાનુભાવોના નામ બોલવામાં આવે તે પોતે સત્વરે મંચ ઉપર પધારી પૂજ્ય સંતોના સ્વાગત માટે અહીંયા પધારશે. કરશનભાઈ લાલદાસ કુંવારાવાળા તેઓ મંચ ઉપર પધારશે. પૂજ્ય પ્રભુચરણ સ્વામીનું પુષ્પમાળા પહેરાવી અને અભિવાદન કરશે. સાથે સાથે ગણેશભાઈ જોઈતારામભાઈ ગંગાપુરાવાળા જેમની આજની પારાયણના પ્રસાદના દાતા છે તેઓ પણ મંચ ઉપર પધારશે. પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને અભિવાદન કરશે. સાથે સાથે વિષ્ણુભાઈ પડીવાળા તેઓ પણ મંચ ઉપર પધારશે. પૂજ્ય નિત્ય સેવક સ્વામીને પુષ્પમાળા પહેરાવી અભિવાદન કરશે. માધાભાઈ નાથાભાઈ ગંગાપુરવાળા તેઓ પણ મંચ ઉપર પધારશે. પૂજ્ય પૂર્ણપુરુષ સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને અભિવાદન કરશે. બાબુભાઈ દેવરામભાઈ બારોડ ગંગાપુરવાળા તેઓ પણ મંચ ઉપર પધારશે. પૂજ્ય બ્રહ્મવલ્લભ સ્વામીને પુષ્પમાળા પહેરાવી અભિવાદન કરશે. સોમાભાઈ શંભુભાઈ ગંગાપુરવાળા તેઓ પણ મંચ ઉપર પૂજ્ય સંતોના સ્વાગત માટે પધારશે. પ્રવીણભાઈ અંબારામભાઈ બાટ ગંગાપુરવાળા તેઓ પણ મંચ ઉપર પૂજ્ય સંતોના સ્વાગત માટે પધારશે. રમેશભાઈ ઈશ્વરભાઈ બાટ ગંગાપુરવાળા, સુરેશભાઈ મોહનભાઈ એઠોળવાળા, નરસિંહભાઈ નારાયણભાઈ ગંગાપુરવાળા, ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ દાસજવાળા, રમેશભાઈ છગનભાઈ બિલિયાવાળા, દિનેશભાઈ ચેલાભાઈ બાટ ગંગાપુરવાળા, પ્રફુલભાઈ ધનજીભાઈ કુવારાવાળા, કાંતિલાલ ખીમચંદભાઈ કુવારાવાળા, પરસોત્તમભાઈ રણછોડદાસ દાસજવાળા, ગણેશભાઈ માસ્તર કુવારાવાળા, કીર્તિભાઈ પરાસરા કુવારાવાળા, મહેશભાઈ સી પ્રોફેસર અમદાવાદવાળા, રમેશભાઈ ગોપી કુવારાવાળા, અમરતલાલ રણછોડભાઈ દાસજવાળા, વિઠ્ઠલભાઈ રતિલાલભાઈ દાસજવાળા, મનસુખભાઈ વૈદ દાસજવાળા, જયેશભાઈ ઈશ્વરભાઈ રાજપુરવાળા, દ્વારકાભાઈ બાળ નિદેશક શ્રી કામલી, અમૃતભાઈ શંકરભાઈ ભગત દાસજ, રમણભાઈ કામલીવાળા, ઉર્મિશભાઈ હસમુખભાઈ સોની કુવાડાવાળા, દિનેશભાઈ રામજીભાઈ દાસજવાળા, મગનભાઈ ઈશ્વરભાઈ દાસજવાળા, રમેશભાઈ નારાયણભાઈ ગંગાપુરવાળા, પ્રભુરામભાઈ શિવરામભાઈ ગામી ગંગાપુરવાળા. આ તમામ મહેમાનોને આપણે વિનંતી કરીએ કે મંચ ઉપર અહીંયા પૂજ્ય સંતોના સ્વાગત માટે ઝડપથી પધારશે. જે આપણે ખુરશીમાં બેસી અને પારાયણનો લાભ લઈ રહ્યા છીએ એ ખુરશીની માર્કેટ કિંમત 700 રૂપિયા છે, પરંતુ અહીંયા આપણને 400 રૂપિયાની અંદર એ ખુરશી આપણને પ્રાપ્ત થઈ શકશે, જેનું પાછળ કાઉન્ટર પણ રાખેલું છે. તો એ ખુરશીવાળા ભાઈને આપણે ખુરશી પણ આપણે નોંધાવી શકીએ છીએ. અહીં આપણી પારાયણ પૂર્ણ થાય છે. આપણે સૌ દૂરથી ઠાકોરજીના પૂજ્ય સંતોના તથા પોથીના દર્શન કરી અને પ્રસાદ લઈ જે રીતે વ્યવસ્થા પ્રસાદની થાય એ રીતે આપણે પ્રસાદ લઈ અને આપણે સૌ વિદાય થઈશું. આવતીકાલે પુનઃ આપણે વહેલા પધારીએ. આવતીકાલ સુધી સૌને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ.